હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર જે તમારા સેકન્ડ યુનિટનો ટોપિક છે પ્રોસેસ કંટ્રોલ. તો પ્રોસેસ કંટ્રોલની અંદર આપણે મિત્રો ગયા લેક્ચરની અંદર એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર સિગ્નલ થ્રુ પ્રોસેસને કેવી રીતે હેન્ડલિંગ કરવામાં આવે છે, ઓકે, તો એ કોન્સેપ્ટને સમજ્યા હતા મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ સિગ્નલ શેના માટે યુઝ થાય છે? સિગ્નલ એ જ ઇન્ટરપ્શન છે. સિગ્નલ માસ્ક કયા એક્સેસ કરવાના છે? વોટ ઇઝ સિગ્નલ આર ગુડ ફોર? ઓકે, તો એ બધા જ જે ટોપિક છે એ ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, વન બાય વન, રાઈટ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સિગ્નલ ઇઝ અ નોટિફિકેશન. સિગ્નલને આપણે શું કહીએ છીએ? નોટિફિકેશન. અ મેસેજ સેન્ટ બાય આઈધર ઓપરેટિંગ સિસ્ટમ ઓર સમ એપ્લિકેશન ટુ યોર પ્રોગ્રામ. સિગ્નલ શું છે મિત્રો? સમજો. તો સિગ્નલ એક નોટિફિકેશન છે કે જે અધરવાઇઝ એને મેસેજ પણ કહી શકો છો, રાઈટ. અધરવાઇઝ એને નોટિફિકેશન કહેવામાં આવે છે. તો નોટિફિકેશનનું કામ શું છે? તો મેસેજ સેન્ટ બાય આઈધર ઓપરેટિંગ સિસ્ટમ અધરવાઇઝ સમ એપ્લિકેશન ટુ યોર પ્રોગ્રામ. અમુક આપણા પ્રોગ્રામની જે એપ્લિકેશન્સ છે એના દ્વારા થ્રેડ જનરેટ થાય છે અને એના થ્રુ મેસેજ પ્રોવાઈડ કરેલો છે એ ઓપરેટિંગ સિસ્ટમને મોકલવાનો છે. અધરવાઇઝ એ જે મેસેજ છે કોનો હશે મિત્રો? ઓપરેટિંગ સિસ્ટમનો, રાઈટ. તો એને આપણે સિગ્નલના નામે ઓળખીએ છીએ. Each signal identified by number from 1 to 31. દરેકે દરેક જે સિગ્નલ છે એ મિત્રો સિગ્નલના નંબર પ્રોવાઈડ કરેલા છે. એ નંબર થ્રુ એને જાણી શકાય છે. Signals don't carry any argument and their name are mostly self-explanatory. સિગ્નલના જે નામ છે એને નંબર તો અલોકેટ કરવામાં આવેલા જ છે મિત્રો. તો સિગ્નલ ડોન્ટ કેરી એની આર્ગ્યુમેન્ટ. સિગ્નલની અંદર મિત્રો કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં આવતી નથી. એન્ડ એ સિગ્નલના નામ છે એ એક્સપ્લેનેટરી એક્સેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એસઆઈજી કિલ. તો સિગ્નલ નંબર છે 9. ટેલ ધ પ્રોગ્રામ ધેટ સમવન ટ્રાઈઝ ટુ કિલ ઇટ. ઓકે, તો જે સિગ્નલ છે મિત્રો 9, તો 9 સિગ્નલ શેના માટે એક્સેસ કરવામાં આવેલો છે? એસઆઈજી કિલ સિગ્નલ કોલ કરાવવો હોય તમારે પ્રોગ્રામની અંદર તો તમે શું રાઇટ ડાઉન કરો છો? એસઆઈજી કિલ, રાઈટ. અધરવાઇઝ તમે જે નંબર છે એનો એ નંબર પણ એક્સેસ કરી શકો છો. સિગ્નલ મિત્રો એટલા માટે ડીપલી સમજવાનું છે કે આખી ઓપરેટિંગ સિસ્ટમ છે આપણી એ એના ઉપર ડિપેન્ડન્ટ છે. જે વર્ક ફ્લો જળવાઈ રહે છે તો એના આધારે વર્ક થાય છે, રાઈટ મિત્રો. તો એટલા માટે સિગ્નલનો જે કોન્સેપ્ટ છે એ પ્રોપર રીતે સમજવાનો છે. એના પ્રેક્ટિકલ પણ આપણે જોવાના છે, રાઈટ. તો સિગ્નલ એઝ એ ઇન્ટરપ્ટ, એવું કહી શકાય કે સિગ્નલ ઇન્ટરપ્ટ છે. તો ઇન એડિશન ટુ ઇન્ફોર્મેટિવ નેચર ઓફ સિગ્નલ they also interrupt your program. ઇન એડિશનલી કહી શકાય મિત્રો કે સિગ્નલનું નેચર ઇન્ફોર્મેટિવ છે. એ શું પ્રોવાઈડ કરશે? કંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. તો દે ઓલ્સો ઇન્ટરપ્ટ યોર પ્રોગ્રામ. તમારા પ્રોગ્રામની અંદર કોઈ ઇન્ટરપ્શન આવે છે તો એ પણ ઇન્ફોર્મેશન શેર કરવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ સાથે. એક્ઝામ્પલ તરીકે હેન્ડલ અ સિગ્નલ વન ઓફ ધ થ્રેડ ઇન યોર પ્રોગ્રામ. તમારા પ્રોગ્રામની અંદર કોઈ સિગ્નલ થ્રુ તમે હેન્ડલ કરાવો છો થ્રેડને, તો સ્ટોપ ઇટ્સ એક્ઝિક્યુશન એન્ડ ટેમ્પરલી સ્વિચ ટુ સિગ્નલ હેન્ડલર. તો શું કરશું આપણે? એક્ઝિક્યુશનને સ્ટોપ કરાવીશું ટેમ્પરરી ટાઈમ માટે, રાઈટ. પોઝ કરાવી દઈશું એ પ્રોસેસને. એન્ડ સ્વિચ ટુ સિગ્નલ હેન્ડલર. જેમ મિત્રો આપણે પ્રોસેસ ન્યૂ ક્રિએશન પ્રોસેસની હતી એની અંદર આપણે સ્લીપ
સ્લીપ સિસ્ટમ કોલ યુઝ કર્યો તો પ્રોગ્રામની અંદર, તો થોડાક ટાઈમ માટે પ્રોસેસ પોઝ થઈ જશે, રાઈટ. તો મોસ્ટ ઓફ ધ સિગ્નલ ઇન્ટરપ્ટ ઓનલી ધ થ્રેડ એન્ડ નોટ ધ એન્ટાયર એપ્લિકેશન એઝ ઇટ યુઝ ટુ બી વન્સ. મોસ્ટ ઓફ જે સિગ્નલ છે મિત્રો, લિનક્સ કર્નલની વાત કરીએ તો લિનક્સ કર્નલની અંદર જે મોસ્ટ ઓફ સિગ્નલ છે એ ઇન્ટરપ્ટ ઓનલી વન થ્રેડ, એ ઓનલી ફોર એક જ થ્રેડને ઇન્ટરપ્ટ કરી શકે છે એટ અ ટાઈમ, એન્ડ નોટ ધ એન્ટાયર એપ્લિકેશન એઝ ઇટ યુઝ ટુ બી વન્સ. અને હોલ જે એપ્લિકેશન્સ છે, એપ્લિકેશન્સની અંદર સેકન્ડ ટાઈમ એ એક્સેસ કરવામાં આવતો નથી. Moreover, signal handler itself can be interrupted by some other signal. સિગ્નલ હેન્ડલર જે છે એ સિગ્નલ અધર સિગ્નલને હેન્ડલ કરવાનું કામ કરે છે, રાઈટ મિત્રો. તો સિગ્નલ શું છે? તો સિગ્નલ એ મેસેજ, એક એવું કહી શકાય મિત્રો કે ઇન્ફોર્મેટિવ નેચર ઓફ સિગ્નલ એન્ડ ઓલ્સો શું પ્રોવાઈડ કરશે? મેસેજ સેન્ટ બાય આઈધર ઓપરેટિંગ સિસ્ટમ અધરવાઇઝ સમ એપ્લિકેશન ટુ યોર પ્રોગ્રામ, રાઈટ. તો હવે વાત કરીએ છીએ મિત્રો સિગ્નલ માસ્ક. ઇચ વન ઓફ સિગ્નલ કેન બી વન ઓફ થ્રી સ્ટેટ. દરેકે દરેક જે સિગ્નલ છે એ સિગ્નલના મિત્રો થ્રી સ્ટેટ છે. ફર્સ્ટ વન છે વી મે હેવ અવર ઓન સિગ્નલ હેન્ડલર for the signal. Signal may be handled by the default handler and every signal has its default handler function. ફર્સ્ટ જે સિગ્નલની વાત કરીએ એના સ્ટેટની, તો વી મે હેવ અવર ઓન સિગ્નલ હેન્ડલર ફોર ધ સિગ્નલ. પોતાના જે સિગ્નલ છે એ સિગ્નલ માટે હેન્ડલર એ પોતે જ હોય છે. સેકન્ડ વન, signal may be handled by the default handler and every signal has its default handler function. દરેકે દરેક સિગ્નલનું પોતાનું હેન્ડલર ફંક્શન હોય છે મિત્રો. ફોર ઇન્સ્ટન્સ, જો એઝ એ એક્ઝામ્પલ જોઈએ તો SIGINT એ ડિફોલ્ટ હેન્ડલર વિલ ટર્મિનેટ યોર એપ્લિકેશન. આપણી જે એપ્લિકેશન ટર્મિનેટ થાય છે તો એના માટે કયો સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે? SIGINT. Signal may be ignored. Ignoring signal sometimes referred to as blocking signal. સિગ્નલ ઇગ્નોર ક્યારે થાય છે? તો ignoring signal sometimes referred to be to as a blocking signal when manipulating signal and managing signal configuration. એન્ડ એ જે સિગ્નલ છે એ સિગ્નલને મેનિપ્યુલેટ કરવામાં આવે છે ને મેનેજ કરવામાં આવે છે એની કન્ફિગરેશનને. ઇટ ઇઝ ઓફન ઇઝીયર ટુ મેનેજ અ સો કોલ્ડ સિગ્નલ માસ્ક. એન્ડ એ જે સિગ્નલ છે એને ઇઝીલી એ સ્ટેટની અંદર મેનેજ કરવામાં આવે છે એટલે એને કહેવામાં આવે છે સિગ્નલ માસ્ક. ઓકે. હવે મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ તો સી લાઇબ્રેરી અસાઇન ડિફોલ્ટ સિગ્નલ હેન્ડલર. સી લાઇબ્રેરી એ અસાઇન કરે છે ડિફોલ્ટ સિગ્નલ હેન્ડલરને. એટલે કે even if you leave signal untouched, your program will process signal and will respond to them according to the default behavior. શું કહેવા માંગે છે કે જ્યારે તમારો પ્રોગ્રામની પ્રોસેસ સિગ્નલ થ્રુ સ્ટાર્ટઅપ થાય છે એટલે સિગ્નલ એને રિસ્પોન્ડ કરશે ને અકોર્ડિંગ ટુ ડિફોલ્ટ બિહેવિયર. એના ડિફોલ્ટ બિહેવિયર થ્રુ એ સિગ્નલ વર્ક કરે છે સી લાઇબ્રેરીની અંદર. ઓકે, ઓટોમેટિકલી અસાઇન કરવામાં આવેલું છે. હવે મિત્રો આપણે પ્રોસેસ જે છે એ પ્રોસેસ એક જ પ્રોસેસ આપણી સિસ્ટમની અંદર વર્ક નથી કરતી. સમજો, તો પ્રોસેસ ગ્રુપિંગમાં હોય છે. તો ઓલ ધો પ્રોસેસ ઓન અ યુનિક સિસ્ટમ આર આઈડેન્ટિફાઈ યુનિક ID number and the system must sometime identify process by group.
અને જે પ્રોસેસીસ છે યુનિક આઈડી છે. ઓકે, તો સિસ્ટમ સમ ટાઈમ આઈડેન્ટિફાઈડ કેવી રીતે કરવામાં આવે છે? ગ્રુપ થ્રુ. ઓકે, તો કર્નલ યુઝિસ ધ પ્રોસેસ ગ્રુપ આઈડી ટુ આઈડેન્ટિફાઈ ગ્રુપ્સ ઓફ રિલેટેડ પ્રોસેસ that should receive a common signal for certain event. કર્નલ જે સિસ્ટમ છે, ઓકે, તો કર્નલ એ પ્રોસેસના ગ્રુપ આઈડીને આઈડેન્ટિફાઈડ કરે છે મિત્રો, સમજો. એન્ડ ગ્રુપ ઓફ રિલેટેડ પ્રોસેસીસ that should be receive common signal for certain event. અહીંયા સમજો મિત્રો કે પ્રોસેસ ગ્રુપ, એક પ્રોસેસ હોય એ ઇન્ડિવિડ્યુઅલી વર્ક કરતી નથી, ગ્રુપિંગની અંદર હોય છે. એક પ્રોગ્રામની ઘણી બધી પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે. સમજાય છે મિત્રો? મલ્ટિપલ પ્રોસેસો રન થતી હોય છે આપણી સિસ્ટમની અંદર. તો ઓલ ધો પ્રોસેસ ઓન અ યુનિક સિસ્ટમ આર આઈડેન્ટિફાઈડ બાય અ યુનિક આઈડી નંબર, the system must sometime identify process by group. અને એવી જે યુનિક આઈડી છે એ આઈડી યુનિક પ્રોસેસો ભેગી થાય તો એને આઈડેન્ટિફાઈડ કેવી રીતે કરવામાં આવે છે? ગ્રુપ એઝ અ. The kernel uses the process group ID to identify group of related processes and that should be receive a common signal for certain event. એ ગ્રુપ આઈડીને આઈડેન્ટિફાઈડ કરીને જે રિલેટેડ પ્રોસેસો છે તો એને કોમન સિગ્નલ રિસીવ કરે છે, એને કોમન સિગ્નલની મદદથી રિસીવ કરે છે. કેટલીક એ જે પ્રોસેસો છે ગ્રુપની એની અમુક ઇવેન્ટની અકર થવાથી. તો અહીંયા સેટ પીજીઆરપી ફંક્શન ઇઝ યુઝ ટુ ક્રિએટ પ્રોસેસ ગ્રુપ આઈડી. ધ્યાન રાખજો મિત્રો, એક્ઝામની અંદર પૂછાય તો સેટ પીજીઆરપી ફંક્શન ઇઝ યુઝ ટુ ક્રિએટ પ્રોસેસ ગ્રુપ આઈડી. ઓકે, પ્રોસેસ ટર્મિનેશન માટે આપણે એક્સેસ કરીએ છીએ. પ્રોસેસ ટર્મિનેશનની વાત કરીએ મિત્રો તો પ્રોસેસ ઓન યુનિક સિસ્ટમ ટર્મિનેટેડ બાય એક્ઝિક્યુટિંગ ધ એક્ઝિટ સિસ્ટમ કોલ. કોના દ્વારા પ્રોસેસ ટર્મિનેટ થાય છે? તો એક્ઝિટ સિસ્ટમની મદદથી પ્રોસેસનું ટર્મિનેશન પોસિબલ થાય છે. તો હવે મિત્રો એક્ઝિટનું અલ્ગોરિધમની વાત કરીએ તો ઇનપુટની અંદર શું હોય છે? રિટર્ન કોડ ફોર પેરેન્ટ પ્રોસેસ. ઇનપુટની અંદર શું હોય છે મિત્રો? તો રિટર્ન કોડ ફોર પેરેન્ટ પ્રોસેસ. પેરેન્ટ પ્રોસેસ દ્વારા જે રિટર્ન કરાયેલો કોડ છે એ ત્યાં ઇન્વોલ્વ થયેલું છે, રાઈટ. દેન આઉટપુટ આપણને નન, પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય એટલે આપણને આઉટપુટ નથી મળતું, પણ સિસ્ટમ કોલ એની જાણ કોને કરે છે? ઓપરેટિંગ સિસ્ટમને, કર્નલને કરે છે, રાઈટ. તો ઓપરેટિંગ સિસ્ટમને માહિતગાર કરે છે, જે સિગ્નલ છે એ મેસેજ પહોંચાડશે કર્નલને, રાઈટ, કે આ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે. તો જોઈએ મિત્રો, ઇગ્નોર ઓલ સિગ્નલ. ટર્મિનેટ થશે પ્રોસેસ એટલે જેટલા પણ સિગ્નલ હશે એના અકોર્ડિંગ સ્ટાર્ટ ઓન, તો એ દરેકે દરેક સિગ્નલને ઇગ્નોર કરશે. ઇફ પ્રોસેસ ગ્રુપ લીડર વિથ એસોસિએટેડ કંટ્રોલ ટર્મિનલ, જો એ પ્રોસેસનો ગ્રુપ લીડર છે એ કોના સાથે સંકળાયેલો હશે? ટર્મિનલ સાથે. તો સેન્ડ હેંગઅપ સિગ્નલ ટુ ઓલ મેમ્બર ઓફ પ્રોસેસ ગ્રુપ. તો શું કરશે મિત્રો? તો હેંગઅપ સિગ્નલ છે એ હેંગઅપ સિગ્નલ ઓલ મેમ્બર પ્રોસેસ છે એ ગ્રુપ મેમ્બરને મોકલશે. એન્ડ રીસેટ પ્રોસેસ ગ્રુપ ઓફ ઓલ મેમ્બર ટુ 0. એન્ડ ઇન્ફોર્મ કરશે કે પ્રોસેસ ગ્રુપ જે છે ઓલ મેમ્બરનું એ 0 કન્સિડર થશે. તો ક્લોઝ ઓલ ઓપન ફાઇલ એટલે કે ઇન્ટરનલ વર્ઝન ઓફ અલ્ગોરિધમ ક્લોઝ. ઇન્ટરનલી અલ્ગોરિધમ ક્લોઝ થાય મિત્રો, રાઈટ, ટર્મિનેટ થશે કોઈ પણ પ્રોસેસ તો ઇન્ટરનલી જેટલી પણ ફાઇલ એ પ્રોગ્રામની ઓપન હશે એ ક્લોઝ થશે. રિલીઝ કરંટ ડિરેક્ટરી
એ ડિરેક્ટરીને રિલીઝ કરશે, એટલે અલ્ગોરિધમની અંદર ઇનપુટ થશે, રિલીઝ થશે ડિરેક્ટરી. રિલીઝ કરંટ રૂટ ઇફ એક્ઝિટ, જો કરંટ જે રૂટ છે એના પેરેન્ટ છે એને પણ ચેન્જ કરશે. ઇફ એક્ઝિટ, તો અલ્ગોરિધમની અંદર એ ડેટા ઇનપુટ થશે. ફ્રી રિજિયન મેમરી એસોસિએટેડ વિથ પ્રોસેસીસ એન્ડ અલ્ગોરિધમ ફ્રી રેન્જ, તો મેમરી સાથે જેટલી પણ સંકળાયેલી પ્રોસેસો છે તો એને ફ્રી કરશે. ફ્રી રિજિયન થશે એટલે એના સાથે સંકળાયેલી જે પ્રોસેસો હશે મિત્રો એ ઓટોમેટિકલી ફ્રી થઈ જશે. રાઇટ અકાઉન્ટિંગ રેકોર્ડ, એન્ડ જે પ્રોસેસ ટર્મિનેટ થઈ એની અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન કર્નલને મોકલશે. મેક પ્રોસેસ સ્ટેટ જોમ્બિયા, એન્ડ કયા સ્ટેટની અંદર પ્રોસેસ જતી રહેશે? જોમ્બિયા સ્ટેટની અંદર પ્રોસેસ કન્સિડર થશે. અસાઇન પેરેન્ટ પ્રોસેસ આઈડી ઓફ ઓલ ચાઇલ્ડ પ્રોસેસીસ ટુ બી ઇનિટ પ્રોસેસ, એન્ડ જેટલી પણ ચાઇલ્ડ પ્રોસેસ છે એ પ્રોસેસ કોને ઇનિટ પ્રોસેસ એટલે કે વન પ્રોસેસ કન્સિડર કરશે. ઇફ એની ચાઇલ્ડ વેર જોમ્બિયા સેન્ડ ડેથ ઓફ ચાઇલ્ડ સિગ્નલ ટુ ઇનિટ, એન્ડ જો કોઈ ચાઇલ્ડ પ્રોસેસ જોમ્બિયા પ્રોસેસ છે તો એનું ડેથ જે છે એની ઇન્ફોર્મેશન એટલે ચાઇલ્ડના ડેથની ઇન્ફોર્મેશન સિગ્નલ થ્રુ ઇનિટ પ્રોસેસને મોકલશે. સેન્ડ ડેથ ઓફ ચાઇલ્ડ સિગ્નલ ટુ પેરેન્ટ પ્રોસેસ, એન્ડ એ જે ચાઇલ્ડની ડેથ થઈ એટલે કે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ મિત્રો, તો એની ઇન્ફોર્મેશન પેરેન્ટ પ્રોસેસને મોકલશે અને કન્ટેક્ટ સ્વિચ આનું કંટ્રોલિંગ એની અંદર જે ડેટા છે પ્રોસેસ બ્લોકની અંદર સ્ટોર થશે. રાઈટ મિત્રો, તો અહીંયા આપણે જે એક્ઝિટ સિસ્ટમ કોલની વાત કરી, તો એક્ઝિટ સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક કરે છે તો એની આપણે મિત્રો માહિતી મેળવી. એક્ઝિટ સિસ્ટમ કોલનું કામ એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક પરફોર્મ કરે છે. રાઈટ, તો એક્ઝિટ સિસ્ટમ કોલ ઓકે, તમે જે સિગ્નલની મદદથી એ યુઝ એક્ઝિટ સિસ્ટમ કોલ એટલે કે પ્રોસેસનું ટર્મિનેશન થાય છે મિત્રો, તો એ ટર્મિનેશનની હોલ પ્રોસેસ આપણે જોઈ. રાઈટ, તો સોરી ફ્રેન્ડ્સ, એની જે ટર્મિનેશનની પ્રોસેસ છે એના માટે કયો સિગ્નલ કોલ કરવામાં આવે છે તો આપણે પ્રોગ્રામ થ્રુ એને સમજીએ એક્ઝિટ સિસ્ટમ કોલને. રાઈટ, કારણ કે સિસ્ટમ કોલ વગર તો આ કામ થતું નથી. આ અલ્ગોરિધમ હેન્ડલિંગ કોણ કરે છે? સિગ્નલ. રાઈટ, આપણી કમ્પ્યુટર સિસ્ટમની અંદર આ જે ડિફરન્ટ સિસ્ટમ કોલ છે એ સિસ્ટમ કોલને હેન્ડલિંગ કોણ કરે છે? સિગ્નલ. તો હેઝ ઇન્ક્લુડ એસઆઈજી nal.h signal.h એની હેડર ફાઇલ એડ કરાવી મિત્રો. ધેન મેઇન ફંક્શનની અંદર એક્સટેન્ડ કેચર. હવે એક્સટેન્ડ કેચર મેથડ છે એનું કામ શું છે જોઈએ મિત્રો. તો એક્સટેન્ડ કેચર મેથડ જે એક્સેસ કરવામાં આવેલી છે સિગ્નલ માટે, રાઈટ, તો એક્સટેન્ડ કેચર મેથડનું કામ શું છે એ જોઈ લઈએ આપણે. then signal SIGINT catcher, right, and kill 0 SIGINT and catcher. ઓકે, હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ હાલ સિગ્નલની. ઓકે, એન્ડ આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. તો અહીંયા કેચિંગ ધ સિગ્નલ, તમારા સિગ્નલ કેચ કેવી રીતે થાય છે. હવે જે પ્રોગ્રામ છે સિગ્નલના, એ સિગ્નલના પ્રોગ્રામ આપણે સી લેંગ્વેજની અંદર જનરેટ કરી શકીએ છીએ. તો વી વિલ પ્રેઝન્ટ
પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઓફ સિગ્નલ હેન્ડલિંગ યુઝિંગ સી પ્રોગ્રામ કોડ. મેં તમને હમણાં જ વાત કરી મિત્રો કે સીની અંદર સિગ્નલને હેન્ડલ કરવા માટે જે ટેકનિક છે એ પ્રોવાઈડ છે, એટલા માટે આપણે એની અંદર પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરાવી શકીએ છીએ. તો કેચિંગ સિગ્નલની વાત કરીએ. આ જે કેચર છે, કેચર શું રોલ પ્રેઝન્ટ કરે છે? તો એઝ અ ઓલરેડી if process wishes to handle certain signal, then in the code the process has to register a signal handling function to the kernel. સમજો મિત્રો, if process wishes to handle certain signal, then in the code the process has registered a signal handling function to the kernel. સિગ્નલ હેન્ડલિંગ ફંક્શન જે કર્નલ થ્રુ મેનેજ કરવામાં આવે છે, એ કોડ તમે રાઇટ ડાઉન કરી શકશો સર્ટેન સિગ્નલને હેન્ડલ કરવા માટેનો. ઓકે, પ્રોસેસ જે રજિસ્ટરની અંદર સ્ટોર થયેલી છે એની એ સિગ્નલ થ્રુ એ ફંક્શન કોલ કરાવશે કર્નલને, રાઈટ. તો અહીંયા સિગ્નલ હેન્ડલિંગ પ્રોટોટાઇપ અથવા તો ફંક્શન જે એક્સેસ કરવામાં આવે છે, સિગ્નલ હેન્ડલર ફંક્શન હેઝ વોઇડ રિટર્ન ટાઈપ એન્ડ એક્સેપ્ટ સિગ્નલ નંબર કરસ્પોન્ડિંગ ટુ ધ સિગ્નલ ધેટ નીડેડ ટુ હેન્ડલ. જે સિગ્નલને હેન્ડલ કરવો હોય તો એનું નામ અધરવાઇઝ એના નંબરથી આપણે એ સિગ્નલને હેન્ડલ કરી શકીએ છીએ. To get the signal handler function register to the kernel. સિગ્નલ હેન્ડલર ફંક્શન રજિસ્ટર ક્યાં થશે? કર્નલ પાસે. And the signal handler function pointer is passed as a second argument. Signal function, the prototype, the signal function is. હવે જુઓ કે અહીંયા આપણે void ફંક્શન એક્સેસ નહોતું કર્યું, પણ મેઇન ફંક્શનની અંદર એક્સટર્ન યુઝ કર્યું છે મિત્રો, રાઈટ. એન્ડ જે એક્સટર્ન છે, રાઈટ, તો એક્સટર્નનું કામ શું છે એ સમજવાનું છે કે સિગ્નલને કેવી રીતે કેચ કરે છે એન્ડ એ જે સિગ્નલ છે એ સિગ્નલને કેવી રીતે યુઝ કરવામાં આવેલો છે. તો સિગ્નલ માટે જે ફંક્શન યુઝ કર્યું છે SIGINT, કારણ કે સિગ્નલ પોતે પોતાના હેન્ડલર ફંક્શન યુઝ કરે છે, રાઈટ. એન્ડ એની અંદર આપણે કેચર મેથડ પાસ કરાવી છે, રાઈટ. કિલ સિસ્ટમ કોલની મદદથી કિલ સિસ્ટમ કોલ શું કરશે? તો 0 SIGINT એટલે કે SIGINT જે છે, રાઈટ, તો SIGINT જે સિગ્નલ છે તો એ શેના માટે એક્સેસ કરવામાં આવે છે એ પહેલાં જોઈ લઈએ આપણે. જે ડિફરન્ટ સિગ્નલ છે મિત્રો, તો એને તમારે યાદ રાખવું પડશે કે એ પર્ટિક્યુલર સિગ્નલ શેના માટે એક્સેસ કરવામાં આવેલું છે. SIGINT signal is sent to a process by its controlling terminal when a user wishes to interrupt the process. This typically initiated by pressing Ctrl C. But on the system, some system delete character or break key can be used. ઓકે મિત્રો, તો SIGINT સિગ્નલ છે એ પ્રોસેસ વર્કિંગ ઓન હોય છે સિસ્ટમની અંદર, એના કંટ્રોલિંગ માટે એક્સેસ કરવામાં આવે છે. હવે નોર્મલ મિત્રો તમને આપણી ઓપરેટિંગ સિસ્ટમ જે વિન્ડો એક્સેસ કરીએ છીએ, રાઈટ, તો વિન્ડો સિસ્ટમની અંદર તમે કંટ્રોલ સ્પેસ એન્ટર એન્ડ ડિલીટ કી સાથે યુઝ કરશો તો તમારી જેટલી પણ પ્રોસેસો હશે એ ઇમિડિયેટલી સ્ટોપ થઈ જશે. તો SIG કિલ જે સિગ્નલ છે એ આ બધી જ પ્રોસેસોને ટર્મિનેટ કરવા માટે રિસ્પોન્સિબલ છે મિત્રો, સમજો. એ દરેક પ્રોસેસનું જે વર્ક સ્ટાર્ટ ઓન હતું તો એ પ્રોસેસો દરેક જે પ્રોસેસ છે એ પ્રોસેસ શું થઈ જશે? સ્ટોપ થઈ જશે, ટર્મિનેટ થઈ જશે ઓટોમેટિકલી, રાઈટ. તો સમજમાં આવે છે મિત્રો?
તો નોર્મલી જે સિગ્નલ છે એ સિગ્નલ કંટ્રોલિંગનું કામ કરે છે, રાઈટ. એક્ઝિટ જે સિસ્ટમ કોલની વાત કરીએ મિત્રો, તો એક્ઝિટ સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક કરે છે, રાઈટ. તો એક્ઝિટ સિસ્ટમ કોલ એ એક્સટર્ન કેચર મેથડની અંદર એક્સટર્ન કેચર મેથડ આ સિગ્નલ જે એસઆઈજી આઈએનટી છે એ સિસ્ટમને કંટ્રોલ કરશે, રાઈટ. એન્ડ કિલ 0 મીન્સ એસઆઈજી આઈએનટી જે ફંક્શન કિલ કરશે, રાઈટ. એન્ડ એક્ઝિટ થઈ જશો તમે પ્રોગ્રામમાંથી, જે પણ સ્ટાર્ટ ઓન હશે એ સ્ટોપ થઈ જશે ટર્મિનલ થ્રુ, રાઈટ. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, તો એ એક્ઝામ્પલની અંદર કેચર મેથડની અંદર અમુક જે પ્રોસેસો છે વીએક્સની અંદર રેડ હેટની, રાઈટ. એન્ડ મેઇન મેથડ છે, તો મેઇન મેથડ જે પણ છે, તો મેઇન મેથડનું કામ શું છે, તો જેટલા પણ સિગ્નલ વર્ક ઓન છે, જે પ્રોસેસો વર્ક ઓન છે, તો એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો કેચર મેથડ રેડ હેટની જે સર્વિસીસ છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એન્ડ કિલ સિસ્ટમ કોલ 108 એટલે કે નેક્સ્ટ લાઇન ટ્રેપ ઇન્ટુ કર્નલને ડિરેક્ટ મેસેજ કરશે એન્ડ કંટ્રોલિંગ કરવાનું કામ કરે છે. તો અહીંયા મિત્રો એક્ઝિટ સિસ્ટમ કોલ છે એ એક્ઝિટ સિસ્ટમ કોલ ટર્મિનેટ અ સ્ક્રિપ્ટ શું કામ કરે છે, ટર્મિનેશન માટે એક્સેસ કરવામાં આવે છે એક્ઝિટ સિસ્ટમ કોલ, રાઈટ. ધ exit function terminate the calling process immediately. Any open file descriptor belonging to the process are closed. કોઈ પણ પ્રોસેસ મિત્રો સ્ટાર્ટ ઓન હશે તો એ દરેક પ્રોસેસને ક્લોઝ કરાવવા માટે શું યુઝ કરવામાં આવે છે, એક્ઝિટ સિસ્ટમ કોલ. એન્ડ આપણે એનું અલ્ગોરિધમ પણ જોયું, રાઈટ. તો હવે આપણે વેઇટિંગ સ્ટેટની ઇન્ફોર્મેશન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવી હતી કે વેઇટ સ્ટેટની અંદર જે પ્રોસેસ હોય તેને થોડાક ટાઈમ માટે વેઇટ પરફોર્મ કરવું હોય તો કેવી રીતે થાય છે. વેઇટિંગ અલ્ગોરિધમ આપણે જોઈએ છીએ, રાઈટ. પ્રોસેસ ટર્મિનેશન આપણે સમજ્યા મિત્રો. હવે જોઈએ છીએ વેઇટિંગ પ્રોસેસ. તો એક્ઝિટ ફંક્શનની વાત કરીએ, એક્ઝિટ સિસ્ટમ કોલ ટર્મિનેટ ધ કોલિંગ પ્રોસેસ ઇમિડિયેટલી. એની ઓપન ફાઇલ ડિસ્ક્રિપ્ટર બિલોંગિંગ ટુ ધ પ્રોસેસ આર ક્લોઝ. કોઈ પણ પ્રોસેસ સ્ટાર્ટ ઓન હશે સિસ્ટમની એ ઇમિડિયેટલી જે ડિસ્ક્રિપ્ટર છે ફાઇલ ડિસ્ક્રિપ્ટર એને ક્લોઝ કરાવશે. એની ચિલ્ડ્રન ઓફ પ્રોસેસ આર ઇનહેરિટેડ બાય પ્રોસેસ 1. એન્ડ કોઈ પણ પ્રોસેસ હશે, હમણાં હાલ જ વાત કરીએ આપણે, તો કોઈ પણ પ્રોસેસ ચાઇલ્ડ પ્રોસેસ મિત્રો ઇનહેરિટ કરશે 1ને. 1 એ ઇનિટ પ્રોસેસ છે એન્ડ ધ પ્રોસેસ પેરેન્ટ ઇઝ સેન્ટ SIGCHLD. એન્ડ એ ઇન્ફોર્મેશન પેરેન્ટને જે SIGCHLD સિગ્નલ થ્રુ મળે છે. વેલ્યુ સ્ટેટસ ઇઝ રિટર્નેડ ઇઝ ધ પેરેન્ટ પ્રોસેસ એઝ ધ પ્રોસેસ એક્ઝિટ સ્ટેટસ. એન્ડ એવી રીતે જે પેરેન્ટ પ્રોસેસ હોય છે મિત્રો એની પાસે એક્ઝિટ સ્ટેટસની ઇન્ફોર્મેશન આવે છે. અધરવાઇઝ વેઇટ સિસ્ટમ કોલ એ પરફોર્મ કરશે. એક્ઝિટ સિસ્ટમ કોલ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એક્ઝિટ, જેની આપણે ચર્ચા કરી હતી, રાઈટ. સ્મોલમાં એક્ઝિટ સિસ્ટમ કોલ એક્સેસ થાય ને ફર્સ્ટ લેટર તમારો એક્ઝિટ કેપિટલ પરફોર્મ થાય તો બંને ફંક્શન જે છે એ ફંક્શનના મિનિંગ અલગ છે મિત્રો. જો એઝ અ સ્મોલ એક્ઝિટ ફંક્શન કોલ થાય છે, ઓકે, તો એની વાત કરીએ આપણે,
function exit is like exit but does not call any functions register with a ate at exit. અહીંયા એક્ઝિટ ફંક્શન છે, સ્મોલ એક્ઝિટની વાત છે, સ્મોલ લેટરની અંદર એક્ઝિટ રાઇટ ડાઉન કરવામાં આવેલું છે એની વાત છે મિત્રો. તો ફંક્શન એક્ઝિટ ઇઝ લાઈક એક્ઝિટ સિસ્ટમ કોલ બટ નોટ કોલ એની ફંક્શન રજિસ્ટરેડ વિથ એટ એક્ઝિટ. ઓન એક્ઝિટ ફંક્શન કોલ થતું નથી. તો whether it flush standard input output buffer and remove temporary file create with a tmp file. શું કરશે મિત્રો કે જ્યારે ફ્લશ થાય છે મેમરી, એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ બફર જે છે એ ટેમ્પરરી ફાઇલને રિમૂવ કરશે. ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ડિપેન્ડન્ટ. On the other hand, exit function, otherwise exit system call, does close open file descriptor. then શું થાય છે કે ટેમ્પરરી ફાઇલ બધી ક્લોઝ થઈ જાય મિત્રો, ત્યારે એક્ઝિટ સિસ્ટમ કોલ ઓપન ડિસ્ક્રિપ્ટરની મદદથી ક્લોઝ થાય છે. and this may cause the unknown delay waiting for pending output to finish. and જે અનનોન ડિલે છે પ્રોગ્રામની પ્રોસેસો માટે, વેઇટિંગ પ્રોસેસ છે, તો એ વેઇટિંગ પ્રોસેસનું પેન્ડિંગ આઉટપુટ છે એ બધી જ પ્રોસેસો એ પ્રોગ્રામ અકોર્ડિંગ સ્ટોપ થઈ જશે, ફિનિશ થઈ જશે. ઇફ ધ ડિલે ઇઝ અનડિઝાયર ઇટ મે બી યુઝફુલ ટુ કોલ ફંક્શન લાઈક ટીસી ફ્લશ. જો અનડિઝાયરલી કોઈ ડિલે થતું હોય પ્રોગ્રામના ક્લોઝિંગ માટે, તો ટીસી ફ્લશ ફંક્શન એક્સેસ કરી શકો છો. એન્ડ એ સેમ વર્ક કરશે એક્ઝિટ સિસ્ટમ કોલની જેમ. વેધર એની પેન્ડિંગ ઇનપુટ આઉટપુટ ઇઝ કેન્સલ એન્ડ વિચ પેન્ડિંગ ઇનપુટ આઉટપુટ મે બી કેન્સલ અપોન એક્ઝિટ સિસ્ટમ કોલ ઇમ્પ્લિમેન્ટ ડિપેન્ડન્ટ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે શું જોયું? એક્ઝિટ સિસ્ટમ કોલની ઇન્ફોર્મેશન મેળવી, રાઈટ. હવે એના પછી છે એક્ઝિટ ગ્રુપ ઓફ પ્રોસેસર્સની વાત કરીએ. એક્ઝિટ ગ્રુપ, તો this system call is equivalent to exit and accept that terminate not only the present thread but all the thread in the current thread group. તો એક્ઝિટ સિસ્ટમ કોલ 2 જે એક્સેસ કરવામાં આવે છે એટલે કે કેપિટલ એક્સ, તો એની મદદથી જેટલી પણ ગ્રુપ ઓફ પ્રોસેસો વર્ક ઓન છે એ ગ્રુપ ઓફ પ્રોસેસોના થ્રેડને કંટ્રોલ કરવાનું કામ કરશે. ધીસ સિસ્ટમ કોલ ડઝ નોટ રિટર્ન અ વેલ્યુ. એ સિસ્ટમ કોલ કોઈ વેલ્યુ રિટર્ન કરતું નથી. ધીસ સિસ્ટમ કોલ પ્રેઝન્ટ સિન્સ લિનક્સ 2.5.335 એન્ડ લિનક્સ 2.5નું જે વર્ઝન છે એની અંદર આ ફંક્શનાલિટી અવેલેબલ છે, રાઈટ મિત્રો. તો એક્ઝિટ સિસ્ટમ કોલની આપણે માહિતી મેળવી, રાઈટ. એનું અલ્ગોરિધમ પણ જોયું. હવે અ વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશન. હવે મિત્રો જ્યારે તમે એક્ઝિટ સિસ્ટમ કોલ પ્રોવાઈડ કરો છો ત્યારે અ વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશન, અમુક પ્રોસેસો વેઇટ કરતી હોય છે, જે ચાઇલ્ડ પ્રોસેસો હોય પેરેન્ટ પ્રોસેસના કમાન્ડની, એમને હિન્ટ મળવી જોઈએ પછી એ પ્રોસેસ ટર્મિનેટ થતી હોય છે, રાઈટ. તો અ વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશન શું છે એ જોઈએ આપણે, રાઈટ. તો વેઇટ ફોર પ્રોસેસ ટુ ટર્મિનેટ. તો એ જે સિચ્યુએશન છે અ વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશન, તો એની અંદર કેવી રીતે વર્ક થાય છે મિત્રો? તો જ્યારે કોઈ પ્રોસેસ વેઇટ
કરતી હોય ટર્મિનેટ થવા માટે. સમજો મિત્રો, જ્યારે કોઈ પ્રોસેસ અવેટિંગ સ્ટેટની અંદર હોય છે ટર્મિનેટ થવા માટે, પ્રોસેસનું ક્રિએશન થાય છે ફોર્ક સિસ્ટમ કોલ થ્રુ, રાઈટ. એન્ડ જે અવેટિંગ હોય છે ટર્મિનેશન માટે, તો કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે? જનરલી યુઝ ઇન અ પેરેન્ટ પ્રોસેસ વિચ વેઇટ ફોર ધ ચાઇલ્ડ ટુ ટર્મિનેટ. જનરલી જે પેરેન્ટ પ્રોસેસ હોય છે મિત્રો, એ ચાઇલ્ડ પ્રોસેસના ટર્મિનેટ માટે વેઇટ કરતી હોય છે. તો ધ સિસ્ટમ કોલ વેઇટ ફોર વન ઓફ ધ ચાઇલ્ડ પ્રોસેસ ક્રિએટેડ બાય ફોર્ક to terminate and return information about how it did. જે સિસ્ટમ કોલ વેઇટ છે, એ વેઇટ સિસ્ટમ કોલ શું કરશે? તો ચાઇલ્ડ પ્રોસેસ જે ક્રિએટ કરવામાં આવેલી છે ફોર્ક સિસ્ટમ કોલની મદદથી, તો એ ચાઇલ્ડ ટર્મિનેટ થાય એન્ડ રિટર્ન ઇન્ફોર્મેશન અબાઉટ હાઉ ઇટ ડીડ. એન્ડ રિટર્ન ઇન્ફોર્મેશન પેરેન્ટને આપશે કે એ હાલની અંદર કઈ સિચ્યુએશનમાં છે, એનું સ્ટેટસનું રિટર્ન ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે પેરેન્ટને. ઇટ પ્રોવાઈડ અ પેરેન્ટ ચાઇલ્ડ સિંક્રોનાઇઝેશન મિકેનિઝમ. આ જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશન પેરેન્ટ ચાઇલ્ડ સિંક્રોનાઇઝેશન મિકેનિઝમ કહેવામાં આવે છે. એન્ડ વેરી રૂડિમેન્ટરી ફોર્મ ઓફ કમ્યુનિકેશન ફ્રોમ ધ ચાઇલ્ડ ટુ પેરેન્ટ. એન્ડ આ જે સિંક્રોનાઇઝેશન છે, એ ચાઇલ્ડ પેરેન્ટ રિલેશનશિપનું એક્ઝામ્પલ કહી શકો છો મિત્રો. તો અ primitive system call is wait PID, and the function wait is mainly a shortcut for expression. wait PID -1. તો બિહેવિયર જે વેટ પીઆઈડી શું રિપ્રેઝેન્ટ કરે છે? ડિપેન્ડ ઓન ઓફ ધ વેલ્યુ પી. તો 0થી જે પેરેન્ટ પ્રોસેસ છે, ઓકે, પ્રોસેસ જે છે, તો 0થી એ ગ્રેટર હોય તો વેટ ધ ટર્મિનેટ ઓફ ચાઇલ્ડ વિથ આઈડી ઇક્વલ ટુ પી. તો પેરેન્ટ પ્રોસેસ વેટ કરશે. P equal to 0 means it await any child with the same group ID as calling process. એટલે કે જો પેરેન્ટ પ્રોસેસ ઇક્વલ ટુ 0 હોય તો શું સમજવાનું મિત્રો? await any child with the same group ID as calling process, and if P equal to -1, તો it await any process. -1 હોય, એનું અસાઇન કરેલી વેલ્યુ હોય, તો શું સમજવાનું? કે વેટ એની પ્રોસેસ. એન્ડ ઇફ પેરેન્ટ પ્રોસેસ લેસ દેન -1, it wait a child process with a group ID equal to -p. સમજો મિત્રો, if p less than -1, it await a child process with group ID equal to -p. અહીંયા આપણે સમજીએ કે પ્રોસેસ કેન સિંક્રોનાઇઝ, એટલે કે એ કોઝના કારણે ન્યૂ પ્રોસેસ જનરેટ થતી હોય છે, રાઈટ. તો ઇટ્સ એક્ઝિક્યુશન વિથ ધ ટર્મિનેશન ઓફ ચાઇલ્ડ પ્રોસેસ બાય એક્ઝિક્યુટિંગ ધ વેટ સિસ્ટમ કોલ. એન્ડ જે મિકેનિઝમ છે, તો ચાઇલ્ડ પ્રોસેસ બાય એક્ઝિક્યુટિંગ એન્ડ વેટ સિસ્ટમ કોલ કન્ફિગર થાય છે, રાઈટ. તો સિન્ટેક્સ જોઈએ મિત્રો સિસ્ટમ કોલની. પીઆઈડી ઇક્વલ ટુ વેટ સ્ટેટ એડ્રેસ. પીઆઈડી પ્રોસેસનું આઈડી ઇક્વલ ટુ વેટ સિસ્ટમ કોલ, એન્ડ જે સ્ટેટસ હોય છે એડ્રેસનું પ્રોસેસનું, એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પીઆઈડી ઇઝ અ પ્રોસેસ આઈડી, એન્ડ એ પ્રોસેસનું સ્ટેટ જે હોય છે એ ઝોમ્બિયા ચાઇલ્ડ હોય તો. And state address is the address in the user space of integer that will contain the exit status code of child. સ્ટેટ એડ્રેસની અંદર શું હોય છે? તો યુઝર સ્પેસ ઓફ ઇન્ટીજર that will contain the exit status code of child. હવે મિત્રો, અવેટિંગ પ્રોસેસ ટર્મિનેશન કેવી રીતે થાય છે?
તો એ સમજીએ. તો અલ્ગોરિધમ અહીંયા એક્સેસ કરવામાં આવ્યું છે વેટ, અને ઇનપુટની અંદર તમારે શું સ્ટોર થશે? તો એડ્રેસ ઓફ વેરિયેબલ ટુ સ્ટોર સ્ટેટસ ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોસેસ. જે પ્રોસેસ એક્ઝિટ થઈ છે તો એ વેરિયેબલનું એડ્રેસ એ પ્રોસેસનું એડ્રેસ વેરિયેબલની અંદર સ્ટોર થશે. ઓકે, એન્ડ આઉટપુટની અંદર આપણને ચાઇલ્ડ આઈડી અથવા તો જે ચાઇલ્ડ એક્ઝિટ થયું છે તો એનો કોડ આપણને મળશે, એનું નામ આપણને મળશે. અધરવાઇઝ એનો કોડ આપણને મળશે કે જે ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિટ થઈ છે. રાઈટ. તો ઇફ અ વેઇટિંગ પ્રોસેસ હેઝ નો ચાઇલ્ડ પ્રોસેસ, રિટર્ન એરર. પહેલી કન્ડિશન ચેક થશે મિત્રો વેઇટિંગની. તો વેઇટિંગ ક્યારે થશે? કે જ્યારે કોઈ ચાઇલ્ડ પ્રોસેસ અવેલેબલ હોય ત્યારે મેમરીની અંદર. જો એના અકોર્ડિંગ કોઈ ચાઇલ્ડ પ્રોસેસ અવેલેબલ ના હોય તો વેઇટિંગનો પ્રશ્ન ઊભો જ નથી થતો. તો આપણે કન્ડિશન ચેક કરાવી છે કે ઇફ વેઇટિંગ પ્રોસેસ હેઝ અ નો ચાઇલ્ડ પ્રોસેસીસ તો રિટર્ન એરર. જે વેઇટિંગ પ્રોસેસ કરે છે તો એ પ્રોસેસના કોઈ ચાઇલ્ડ નથી. સમજો મિત્રો, ઇફ અ વેઇટિંગ પ્રોસેસ હેઝ અ નો ચાઇલ્ડ, એટલે કે જે વેઇટિંગ કરે છે મેમરીની અંદર એ પ્રોસેસ ચાઇલ્ડ પ્રોસેસ છે. તો ઓબ્વિયસલી ચાઇલ્ડ ના હોય મિત્રો. સમજણ પડે છે? ચાઇલ્ડ એઝ અ પેરેન્ટ પ્રોસેસ બનશે તો એની ચાઇલ્ડ પ્રોસેસ અવેલેબલ હશે. અધરવાઇઝ તમે એવું સમજી શકો છો કે જે વેઇટ કરે છે એ પ્રોસેસના કોઈ ચાઇલ્ડ નથી તો એરર મેસેજ રિટર્ન થશે. અહીંયા ફોર લૂપ અન્ટિલ રિટર્ન ફ્રોમ ઇનસાઇડ લૂપ. અહીંયા શું કર્યું છે કે પહેલું જે લૂપ છે એ ઇનિશિયલ જે કન્ડિશન છે એના વાઇઝ વર્ક કરશે. તો ઇફ વેઇટિંગ પ્રોસેસ હેઝ ઝોમ્બી અ ચાઇલ્ડ, જે વેઇટ કરી રહી છે તો એ પ્રોસેસ કઈ પ્રોસેસ છે? ઝોમ્બી અ ચાઇલ્ડ. તો પિક આર્બિટરી ઝોમ્બી અ ચાઇલ્ડ, એડ ચાઇલ્ડ CPU યુઝેસ ટુ પેરેન્ટ એન્ડ ફ્રી ચાઇલ્ડ પ્રોસેસ ટેબલ એન્ટ્રી એન્ડ રિટર્ન ચાઇલ્ડ આઈડી ચાઇલ્ડ એક્ઝિટ કોડ. અહીંયા કેવી રીતે વર્ક થશે? તો જો એ વેઇટિંગ કરી રહેલી પ્રોસેસ ઝોમ્બિયા ચાઇલ્ડ છે તો એનું જે આર્બિટરી એઝ અ પ્રોસેસ વર્ક કરી રહી છે તો એ પ્રોસેસ કઈ છે? ઝોમ્બિયા પ્રોસેસ. તો એનું ચાઇલ્ડ આઈડી ગેટ કરશે. એ ચાઇલ્ડ આઈડી ગેટ કરીને CPU યુઝેસ પ્રમાણે પેરેન્ટને ઇન્ફોર્મ કરશે. એન્ડ પેરેન્ટની રિક્વેસ્ટ આવશે કે એ પ્રોસેસનું કોઈ કામ છે નહીં. તો ચાઇલ્ડ પ્રોસેસ જે ટેબલ એન્ટ્રી થાય છે, પ્રોસેસ ટેબલની અંદર જે એન્ટ્રી થાય છે ત્યાંથી એ પ્રોસેસને ફ્રી કરવામાં આવશે એન્ડ આપણને એઝ અ પ્રોગ્રામનું આઉટપુટ ચાઇલ્ડનું આઈડી રિટર્ન થશે. રાઈટ મિત્રો, આપણે ઝોમ્બિયા પ્રોસેસવાળો જે પ્રેક્ટિકલ કર્યો હતો તો એ પ્રોસેસની અંદર આ જ વસ્તુ તમારે જોવાની છે. ઇફ પ્રોસેસ હેઝ નો ચિલ્ડ્રન, રિટર્ન એરર. કોઈ પ્રોસેસના ચાઇલ્ડ ના હોય તો એરર આવશે અને રિટર્ન જશે. સ્લીપ એટ ઇન્ટરપ્ટેબલ પ્રાયોરિટી. એન્ડ બીજી જે અધર ઇવેન્ટ અકર થાય એની એક્ઝિટ કરાવવા માટે અહીંયા સ્લીપ એટ દરેક પ્રોસેસનું જે વર્ક થઈ રહ્યું છે તો એના ઇન્ટરપ્શન માટે સ્લીપ જે સિસ્ટમ કોલ છે એને યુઝ કરવામાં આવે છે. રાઈટ. તો અહીંયા યુઝર આઈડી ઓફ પ્રોસેસ કેવી રીતે ગેઇન કરે છે? તો કર્નલ એસોસિએટેડ ટુ યુઝર આઈડી વિથ પ્રોસેસ ધ રિયલ યુઝર આઈડી એન્ડ ઇફેક્ટિવ યુઝર આઈડી. અધરવાઇઝ એને સેટ યુઝર આઈડી પણ કહેવામાં આવે છે. તો કર્નલ એસોસિએટેડ વિથ ટુ યુઝર આઈડી વિથ ધ પ્રોસેસ. ફર્સ્ટ વન છે રિયલ યુઝર આઈડી એન્ડ સેકન્ડ વન છે ઇફેક્ટિવ યુઝર આઈડી. અધરવાઇઝ એને સેટ યુઝર આઈડી પણ કહેવામાં આવે છે. હવે રિયલ યુઝર આઈડીની વાત કરીએ તો રિયલ યુઝર આઈડી આઈડેન્ટિફાયર ધ યુઝર હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ રનિંગ પ્રોસેસ. રિયલ યુઝર આઈડી કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરી શકાય છે? કે જે યુઝર રિસ્પોન્સિબલ છે એની પ્રોસેસોને
રનિંગ માટે. તો જે યુઝરની પ્રોસેસો રનિંગ હશે તો એના પરથી આપણને માહિતી મળી જશે યુઝર આઈડીની. It is responsible for executing the process and the value of user ID it never be changed means it remains static up to completion of execution of that process. હવે મિત્રો જે યુઝર આઈડી છે એ ચેન્જ થતું નથી. એ કેમ નથી થતું? તો પ્રોસેસના એક્ઝિક્યુશન માટે રિસ્પોન્સિબલ છે. જે પણ યુઝર છે એ યુઝરની પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે મેમરીની અંદર, તો એ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે એ જે યુઝર આઈડી રિસ્પોન્સિબલ છે. એટલા માટે ધ વેલ્યુ ઓફ યુઝર આઈડી નેવર બી ચેન્જ. એ યુઝર આઈડી ચેન્જ થતું નથી. It remains static up to completion of execution of that process. સ્ટેટિકલી એ પ્રોસેસને એ યુઝર આઈડીનું કમ્પ્લીશન ક્યારે કહેવાય? તો જ્યારે એક્ઝિક્યુશન થાય છે પ્રોસેસનું ત્યારે એનું કમ્પ્લીશન થાય છે. હવે સેકન્ડ વાત કરીએ આપણે ઇફેક્ટિવ યુઝર આઈડીની. તો ઇફેક્ટિવ યુઝર આઈડી ઇઝ યુઝ ટુ અસાઇન ઓનરશિપ ઓફ ન્યૂલી ક્રિએટેડ ફાઇલ. ઇફેક્ટિવ યુઝર આઈડી એ ઓનરશિપ અસાઇન કરવામાં આવી હોય જે ન્યૂ ફાઇલ ક્રિએશન થાય છે ત્યારે. તો ટુ ચેક ફાઇલ એક્સેસ પરમિશન એન્ડ સેન્ડ સિગ્નલ ટુ પ્રોસેસીસ વિયા ધ કિલ સિસ્ટમ કોલ. એન્ડ જે ફાઇલ એક્સેસની પરમિશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો સિગ્નલ સેન્ડ કરવામાં આવશે પ્રોસેસીસ થ્રુ એન્ડ એ સિસ્ટમ કોલને કિલ કરવામાં આવશે મિત્રો. હવે જે આપણા પ્રોસેસના સ્ટેટસની વાત કરી હતી, વેઇટ સિસ્ટમ કોલ, રાઈટ મિત્રો? સમજો તો આપણે એક થોડી ચર્ચા બાકી છે વેઇટ સિસ્ટમ કોલની, જેના સ્ટેટસ જોયા આપણે. VXITED are the child process terminated normally via exit or by reaching the end of the program. R is the written code. R શું કરશે? રિટર્ન કોડ થશે કરશે. WSIGNALED S, તો જે W સિગ્નલ છે તો ચાઇલ્ડ પ્રોસેસ વોઝ કિલ બાય સિગ્નલ કંટ્રોલ સી કિલ એક્સેટ્રા, રાઈટ? આપણે SIGNALED જે સિગ્નલ W સિગ્નલ એક્સેસ કરીએ છીએ તો ચાઇલ્ડ પ્રોસેસને કિલ કરવા માટે સિગ્નલ એક્સેસ થાય છે. એન્ડ ડબલ્યુ સ્ટોપ, તો ડબલ્યુ સ્ટોપ શેના માટે યુઝ કરવામાં આવે છે? ચાઇલ્ડ પ્રોસેસ વોઝ halted by the signal and this occur only very special case where a process is currently monitoring the execution of another. સ્પેશિયલ કેસની અંદર એ સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે કે કરન્ટલી કોઈના દ્વારા મોનિટરિંગ થતું હોય એન્ડ એક્ઝિક્યુશન પોસિબલ થાય છે ત્યારે એ સિગ્નલ પ્રોપરલી યુઝ કરવામાં આવે છે મિત્રો. તો ઇફ one of the child process has already terminated by the time the parent call wait. સમજો મિત્રો એની કન્ડિશનો, રાઈટ? એન્ડ પછી આપણે યુઝર આઈડીની વાત કરીએ છીએ. હજી આપણે જે વેઇટિંગ સ્ટેટ છે એનું થોડો કોન્સેપ્ટ બાકી છે. તો ઇફ વન ઓફ ધ ચાઇલ્ડ પ્રોસેસ હેઝ ઓલરેડી ટર્મિનેટેડ બાય ધ ટાઈમ ધ પેરેન્ટ કોલ વેટ. જ્યારે ઓલરેડી ઇન્ફોર્મ કર્યા વગર ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જશે તો પેરેન્ટ શું કરશે? વેઇટિંગ કરશે. હવે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ મિત્રો કે તમારા પેરેન્ટ્સ અને તમે બહાર ફરવા ગયા છો એકાદ દિવસ માટે. તો જે પ્લેસ પર ગયા છો, એક્ઝામ્પલ તરીકે તમે મંદિરે દર્શન કરવા ગયા, તો આપણે મંદિરે દર્શન કરીને આપણે ફટાફટ બહાર આવી જઈએ છીએ એન્ડ આપણા પેરેન્ટ જે જગ્યા પર તમને ઊભા રહેવાનું કીધું હોય ત્યાં તમે ના હો તો તમને શોધતા હશે એન્ડ તમે બહાર આવી ગયા છો, એક્ઝિટ લઈ લીધું છે, રાઈટ? તો એવી જ રીતે પેરેન્ટ પ્રોસેસ વેઇટ કરે છે ચાઇલ્ડ પ્રોસેસની. ધ કોલ રિટર્ન ઇમિડિયેટલી and otherwise parent process block until some child process terminated.
એન્ડ અમુક જે પ્રોસેસીસ ટર્મિનેટ થઈ ગઈ હોય ઓટોમેટિકલી, તો એવી પ્રોસેસોને બ્લોક કરી દેશે એન્ડ ટર્મિનેટ કરશે, રાઈટ. The command wait PID accept two optional flag for its first argument WNHANG indicate not to wait if there is a child that respond to the request but has not yet terminate. In that case, the first result is 0, second undefined flag unwanted, unwanted return the child process and that have been halted by signal SIG stop. The command raise exception e child if no child process match. જો કોઈ child process match ના થાય તો e child જે exception છે મિત્રો fire થાય છે, right. And function fork search below perform linear search in array with two processes. It reply function simple search to perform linear search. તો અહીંયા મિત્રો શું કહેવા માંગે છે કે વેટ જે પેરેન્ટ પ્રોસેસ કરી રહી છે તો એની કંડિશનો બતાવવામાં આવેલી છે, રાઈટ. હવે આપણે પાછા આવતા રહીએ. ઇફેક્ટિવ યુઝર આઈડીની વાત કરતા હતા. તો ઇફેક્ટિવ યુઝર આઈડી is assigning ownership of newly created file. જે નવી ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે તો એને ઓનરશિપ અસાઇન કરવા માટે ઇફેક્ટિવ યુઝર આઈડી એક્સેસ કરવામાં આવે છે to check file access permission and send signal to process via the kill system call. And એ જે ફાઇલ છે તો એની પરમિશન એક્સેસ કરવામાં આવે છે તો એ ફાઇલ પરમિશન ચેક કરવામાં આવશે એન્ડ સેન્ડ સિગ્નલ પ્રોસેસીસ વિયા kill system call. Changing the size of process. A process may increase or decrease the size of its data region by using the BRK system call. જે પ્રોસેસીસ છે મિત્રો તો એની સાઇઝ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થતી રહે છે જેમ એને ડેટા રિજિયન પ્રોવાઈડ કર્યો હોય એના અકોર્ડિંગ. એન્ડ બીઆરકે સિસ્ટમ કોલ એ રિજિયન યુઝિંગ કરતી હોય છે, રાઈટ. તો ધ સિન્ટેક્સ ઓફ બીઆરકે સિસ્ટમ કોલ બીઆરકે ENDDS. ઓકે, તો બીઆરકે સિસ્ટમ કોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો તો જોઈએ આપણે એને સમજીએ. બીઆરકે સિસ્ટમ કોલ where ENDDS become the value of highest virtual address of the data region. Process call is break value. Highest જે data region છે, right, highest virtual address of data region. ડેટા રિજિયનનું હાઈએસ્ટ વર્ચ્યુઅલ એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે બીઆરકે જે ફંક્શન છે અધરવાઇઝ જે સિસ્ટમ કોલ છે એને સમજીએ. બીઆરકે સિસ્ટમ કોલ સેટ ધ એન્ડ ઓફ ડેટા segment to the value specified by the end data segment. BRK system call set the end of data segment to the value specified by end data segment. એટલે કે જે end data segment END ની વાત છે, right. When that value is reasonable, the system does not have enough memory and the process does not exceed its max data size. તો આ જે બીઆરકે સિસ્ટમ કોલ છે એ કોનો સેટ છે? ડેટા સેગમેન્ટનો સેટ છે ને એની અંદર સ્પેસિફિક એન્ડ ડેટા સેગમેન્ટની વેલ્યુ સ્ટોર થયેલી હોય છે. એ જે વેલ્યુ છે એ રિઝનેબલ હશે જ્યાં સુધી પ્રોસેસની ત્યાં સુધી એને એક્ઝિક્યુટ થવા દેશે. જ્યારે ઇનફ મેમરી નહીં હોય એ પ્રોસેસ પાસે, એ પ્રોસેસને વધારે મેમરી જોઈએ છે એ ડેટા મેક્સ ડેટા સાઇઝ સ્ટોર કરવા માટે, તો શું કરવામાં આવશે મિત્રો?
તો એ એક્સિડ થશે તો મેમરી એની પાસે નહીં હોય તો બીઆરકે જે છે એ ફરીથી મિત્રો, BRK sets the end of the data segment to the value specified by end data segment. BRK સિસ્ટમ કોલ છે તો ડેટા સેગમેન્ટની વેલ્યુ જે છે એન્ડ ડેટા સેગમેન્ટને સ્ટોર કરાવવા માટે એનો સેટ છે એવું કહી શકાય. વેન ધ વેલ્યુ ઇઝ રિઝનેબલ, જ્યાં સુધી જે પર્ટિક્યુલર પ્રોસેસ હોય એની જે વેલ્યુ છે રિઝનેબલ છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ અકર થતો નથી. ધ સિસ્ટમ does have enough memory and the process does not exceed its max data size. સિસ્ટમ જોડે પૂરતી મેમરી છે એન્ડ પ્રોસેસને પણ વધારે મેમરીની જરૂર નથી ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ અકર થતો નથી મિત્રો, રાઈટ. એસબીઆરકે સિસ્ટમ કોલ increment the program data space by increment byte. જે પ્રોગ્રામની ડેટા સ્પેસ છે એનું ઇન્ક્રીમેન્ટ માટે એસબીઆરકે યુઝ કરવામાં આવે છે. એસબીઆરકે સિસ્ટમ કોલ ઇઝન્ટ સિસ્ટમ કોલ, ઇટ ઇઝ જસ્ટ સી લાઇબ્રેરી એન્ડ વ્રેપ. સી લાઇબ્રેરી છે જે wrapping હોય છે સિસ્ટમ સાથે. SBRK with increment of 0 can be used to find the current location, right, of the program break. તો increment of 0 and can be used find the current location of program break. તો BRK જે સિસ્ટમ કોલ છે એ રિટર્ન શું કરશે આપણને 0, રાઈટ મિત્રો. વેલ્યુ રિટર્ન શું કરાવશે 0 એન્ડ SBRK returns a pointer to the start of the new area. એન્ડ SBRK શું રિટર્ન કરાવે છે તો પોઇન્ટર ટુ સ્ટાર્ટ ઓફ ન્યૂ એરિયા. જો એરર અકર થાય તો આપણને -1 રિટર્ન થશે. ઓકે, એન્ડ એરર નંબર સેટ અહીંયા રિપ્રેઝન્ટ થશે, રાઈટ મિત્રો. હવે એને કેવી રીતે કન્ફર્મ કરી શકો છો? BRK સિસ્ટમ કોલ એન્ડ SBRK સિસ્ટમ કોલ આર નોટ ડિફાઇન્ડ ઇન ધ C standard and are deliberately excluded from the POSIX1 standard. એટલે કે પેરેગ્રાફ્સ B.1.1.1.3 and B.8.3.3. ઓકે, તો BRK એન્ડ SBRKની જે સિસ્ટમ કોલ છે એ સીના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામની મદદથી એની ઇન્ફોર્મેશન મેળવી શકાતી નથી, એમાંથી એક્સક્લુડ કરવામાં આવેલું છે મિત્રો, રાઈટ. વેરિયસ સિસ્ટમ યુઝીસ વેરિયસ ટાઈપ ફોર પેરામીટર ઓફ SBRK. ડિફરન્ટ સિસ્ટમની અંદર આ જે સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવે છે તો કોમન આર INT S size _t, PTR difference _t and interrupt _t, રાઈટ. તો અહીંયા આપણે BRK સિસ્ટમ કોલની ઇન્ફોર્મેશન મેળવી કે જે પ્રોસેસની સાઇઝ ચેન્જિંગ માટે જરૂરી છે, હેલ્પફુલ થાય છે. બિફોર ઇન્વોકિંગ BRK ઇટ વિલ ઇસ્યુ ઓલ્ડ એન્ડ્સ ઇક્વલ ટુ SBRK ઇન્ક્રીમેન્ટ, રાઈટ. BRKની વેલ્યુ 0 હોય મિત્રો તો શું સમજવાનું? 0 રિટર્ન કરે, બરાબર. BRK રિટર્ન શું કરશે 0 એન્ડ SBRK પોઇન્ટર ટુ સ્ટાર્ટ ઓફ ન્યૂ એરિયા. ન્યૂ એરિયામાં વેલ્યુ 1 રિટર્ન કરશે, રાઈટ. એટલે કે એનું ઇન્ક્રીમેન્ટ થશે 0માંથી અને -1 હોય તો એરર મેસેજ ફાઇન્ડ થશે. તો વેર ઇન્ક્રીમેન્ટ ચેન્જીસ ધ કરંટ બ્રેક વેલ્યુ by the specified number of byte and old end is break value before the call. SBRK is a C library routine that call BRK. Okay, તો changing the size of process એની વાત કરીએ તો it will also check if new allocated size
is not more than the size of system virtual memory. સમજો મિત્રો કે જે વર્ચ્યુઅલ મેમરીની સિસ્ટમની સાઇઝ છે એ કોના કરતાં વધુ ના હોવી જોઈએ. તો ઇફ it will also check if new allocate size is not more than size of system virtual memory. તમે જે ન્યૂ અલોકેટ કરો છો પ્રોસેસના મેમરી એ સિસ્ટમ વર્ચ્યુઅલ મેમરી કરતાં વધુ હોવી જોઈએ નહીં. રાઈટ. તો એ કોન્સેપ્ટ થ્રુ એ મશીનિઝમ થ્રુ અહીંયા વર્ક ફૂલફિલ થાય છે મિત્રો. તો આજનું લેક્ચર અહીંયા સુધી. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એક્ઝિટ સિસ્ટમ કોલ, રાઈટ, તો એનું અલ્ગોરિધમ જોયું, આપણે વેટ સિસ્ટમ કોલનું અલ્ગોરિધમ જોયું, રાઈટ, એન્ડ આપણે અધર પ્રોસેસની જે મેમરી ઇન્ક્રીઝ થઈ શકે તો એના માટે બીઆરકે અને એસબીઆરકેની પણ ઇન્ફોર્મેશન મેળવી મિત્રો. ઓકે, તો અહીંયા સ્ટોપ કરીએ છીએ. એન્ડ આજના જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો, તો એ જે અસાઇનમેન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો અસાઇનમેન્ટ તમને પ્રોવાઈડ કરી દઉં છું, રાઈટ. એક્ઝામ પર્પઝ માટે આ જે ક્વેશ્ચન હું આપું છું એ મોસ્ટ આઈએમપી છે મિત્રો, ધ્યાન રાખજો. એઝ અ એક્ઝામ પર્પઝ એક્સપ્લેન એક્ઝિટ સિસ્ટમ કોલ, explain wait system call algorithm. And what is SBRK? What is SBRK? BRK system call and SBRK system call. રાઈટ મિત્રો. એના પછી આપણે જે સિગ્નલ જોયો SIGINT, તો એની પણ ઇન્ફોર્મેશન મેળવવાની છે. એક્સપ્લેન સિગ્નલ એન્ડ SIGINT સિગ્નલ, રાઈટ. તો આટલા ક્વેશ્ચન આજના લેક્ચર અકોર્ડિંગ તમારે તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે મિત્રો. તો અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.